तत्सवितुर्वरं रूपं ज्योतिः धीमहि यन्नः सत्येन मीतये। શ્રી માકર સાહેબ, પરાશરભાઈ અને વડોદરાના સુજ્ઞ અભિજનો, પ્રથમ તો મારે માતાજી અને શ્રી અરવિંદનું કૃતજ્ઞતાપૂર્વક વંદન કરવા જોઈએ, કારણ કે આજે એક પવિત્ર દિવસ છે જ્યારે શ્રી અરવિંદ 4 એપ્રિલ 2010 દિવસે પોંડિચેરી પધાર્યા. તેની શતાબ્દી શરૂ થઈ રહી છે અને તે દિવસે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે તે દિવસને અનુલક્ષીને એના ઉત્સવ નિમિત્તે શ્રી અરવિંદના મહાગ્રંથ ઉપર એક પ્રવચન શ્રેણીનું આયોજન કર્યું. પણ આજના જ દિવસે કદાચ હું અહીંયા આગળ હાજર રહી શકું કે કેમ, એ જાતની પરિસ્થિતિનું નિર્માણ થયું અને પરમાત્માએ, શ્રી અરવિંદ અને શ્રી માતાજીએ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે હું 1 કલાક મોડો આવવાનો હતો, એને બદલે 1 કલાક વહેલો આવી ગયો. એટલે એ પૂરતું પણ મારે માતાજીને શ્રી અરવિંદનું કૃતજ્ઞતાપૂર્વક વંદન કરવું એ અતિ આવશ્યક છે. માકર સાહેબ અને પરાશરભાઈએ આ શ્રેણીની વાત કરી, પણ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી દેટ આ એક નવો પ્રયોગ છે. સાવિત્રી ઉપર 7 દિવસ આપણે ગયા વર્ષે આ જ પ્રકારની અભ્યાસ કે પ્રવચન શ્રેણીનું આયોજન કર્યું હતું. તો જ્યારે ફરી આ વર્ષે એવું કંઈક કરવાની વાત થઈ ત્યારે એક સાહસ તરીકે મેં આ દિવ્ય જીવન, લાઈફ ડિવાઇન ના પુસ્તકને લેવાનું સૂચવ્યું અને બધાએ એને માટે અનુમતિ આપી. શ્રી અરવિંદે 35 ગ્રંથોમાં એમનું સાહિત્ય આપણને અત્યારે ઉપલબ્ધ છે. કમ્પ્લીટ વર્ક ઓફ શ્રી અરવિંદો, એમાં 35 ગ્રંથો અને દરેક ગ્રંથ લગભગ 500 ઉપરાંતનો છે, 500 પેજીસ ઉપરાંતનો. એટલે એ રીતે જોતા એક વિશાળ અને વિપુલ સાહિત્ય છે. પણ એ આખા સાહિત્યની અંદર જેને શિરમોર ગણી શકાય, જેને મેગ્નમ ઓપસ કહી શકાય, એવા આ 2 ગ્રંથો, એક સાવિત્રી અને બીજું આ લાઈફ ડિવાઇન, દિવ્ય જીવન, એ 2 ગ્રંથોને આપણે શિરમોર ગ્રંથો તરીકે ગણી શકીએ. તો ગયા વખતે આપણે સાવિત્રી ઉપર એ પ્રવચન શ્રેણીનું આયોજન કર્યું હતું. એટલે આ વખતે મારી એક સાહસ કહે કે પ્રયોગ વૃત્તિ કહીએ, વૈજ્ઞાનિકોને પ્રયોગ કરવાનો ટેવ હોય, એટલે પ્રયોગ તરીકે આ એક લાઈફ ડિવાઇન, દિવ્ય જીવન ઉપર આ પ્રવચન શ્રેણીનું આયોજન થાય એવી મારી અભિષ્ઠા હતી અને એનો પરાશરભાઈએ સ્વીકાર કર્યો. એ બદલ હું શ્રી માકર સાહેબ અને પરાશરભાઈ બધાનો આભારી છું.
મેં કહ્યું તેમ લાઈફ ડિવાઇન ઓરિજિનલી 1914 થી 1921ના ગાળા દરમિયાન જ્યારે શ્રી અરવિંદની અંદર સાધના માનસિક ભૂમિકાઓ ઉપર ચાલુ રહી હતી, સાધનાની શક્તિ માનસિક ભૂમિકાઓ પર ઉતરી આવતી હતી. આપણે એમ કહીએ કે અતિમનસ અને હાયર પાવર were very active in his mind. At that time he wrote all these volumes. એક ધારાવાહિક રીતે આર્ય માસિકની અંદર એકી સાથે 7 વિષયો ઉપર એક લેખ તરીકે ધારાવાહિક રીતે એમણે આ બધા ગ્રંથો લખ્યા. સાવિત્રી બહુ પાછળથી લખાયું છે, સાવિત્રીની વાત એમાં નથી આવતી, પણ લાઈફ ડિવાઇન, સિન્થેસિસ ઓફ યોગ, સિક્રેટ ઓફ ધ વેદ, ઉપનિષદ, એસેઝ ઓન ગીતા, સોશિયો પોલિટિકલ થોટ, આ બધા જ ગ્રંથો જેને મુખ્ય ગ્રંથો કહીએ એ 1914 થી 1921ની સાલ દરમિયાન ધારાવાહિક રૂપે મહિને આર્ય માસિકની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. અને જે આપણને આંખે દેખ્યો અહેવાલ મળે છે તે શ્રી અરવિંદ સાધનાની અંદર એટલા બધા મગ્ન હતા કે એમને લખવાને માટે પણ ટાઈમ કહીએ તો એ ટાઈમ મળતો નહોતો. 15મી ઓગસ્ટ એટલે 15મી તારીખે, દર મહિનાની 15મી તારીખે આ બહાર પડવાનું હોય તો એમ માનો કે આગલા મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એને પ્રેસમાં મોકલવાનું હોય, એટલે પ્રેસની અંદર મોકલવા માટેની મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે. તો એમણે પોતાના શિષ્યોને કહી રાખેલું કે જ્યારે પ્રેસમાં મોકલવાનો ટાઈમ થાય તેના અઠવાડિયા પહેલાં તમારે મને જણાવવું કે હવે આ ટાઈમ થયો છે અને આપણે આવતે અઠવાડિયે અને પ્રેસમાં મોકલવાનું થશે. એટલે એ શું કરતા કે સીધું જ ટાઈપરાઇટર પર બેસી જતા અને ટાઈપરાઇટર ઉપર સીધા જ આ 7, 8 કે 10 64 પાના એ આર્ય માસિકના લખતા હતા અને ટાઈપરાઇટર ઉપર સીધું લખી અને પ્રેસમાં મોકલી આપતા. અને એ ટાઈપરાઇટર શ્રી સ્મૃતિમાં હજુ આજે હયાત છે, આજે છે, એને એક ડિસ્પ્લે તરીકે મૂકેલું છે. એટલે આપણે એમની જે ક્રિએટિવ પાવર, જે આધ્યાત્મિક શક્તિનું અવતરણ એમના મનની અંદર ઉતરી આવ્યું હતું અને કાર્યરત હતું, એની ક્રિએટિવિટી આપણને આ આર્ય માસિકની અંદર મળે છે. ત્યાર પછીથી 1921 પછી આ મેગેઝિન બંધ કરી દેવામાં આવ્યું અને પછી જ્યારે એમને ફરી કહ્યું કે હવે આ મેગેઝિન ચાલુ રાખીએ તો કહે છે કે એ બધી વાત પતી ગઈ, હવે મારે ફરીથી લખવું નથી. એમણે એમ કહ્યું કે તે વખતે મારી સાધના માનસિક ભૂમિકા ઉપર ચાલતી હતી અને તે વખતે જે કંઈ અનુભૂતિઓ અને જે કંઈ જ્ઞાન મને પ્રાપ્ત થતું હતું તે મેં જગતને માટે લખ્યું. હવે મારી સાધના કંઈ જુદી ભૂમિકા ઉપર ચાલી રહી છે, એટલે હવે હું એ લખવાની વાત કરતો નથી, મારે એ લખવું નથી. મારી સાધના વધારે એથી પણ વધારે ગહન પ્રદેશોમાં ચાલી રહી છે. એમ કરતાં 1926નું સિદ્ધિ દિન આવ્યો, એ પણ પસાર થઈ ગયો. ત્યાર પછી એ પોતે અંદર ચાલ્યા ગયા, લોકોને મળવાનું બંધ કરી દીધું, શિષ્યોને પણ મળવાનું બંધ કરી દીધું અને વર્ષની અંદર 3 દિવસ પોતે દર્શન આપતા હતા. 38મી સાલમાં જ્યારે એમને પગે એક્સિડન્ટ થયો પોતાના રૂમની અંદર, ત્યાર પછીથી એમની જે રિકવરી થઈ ત્યાર પછીથી કંઈક કામ એમણે કરવું જોઈએ. એટલે માતાજીએ કહ્યું કે હવે આ બધા પુસ્તકો જે છે પહેલાંના તે હવે આપણે એને એક પછી એક પબ્લિશ કરીએ. તો પહેલો ગ્રંથ આ લાઈફ ડિવાઇન લેવાનું નક્કી કર્યું. 38ના નવેમ્બરની અંદર એમને આ પગે એક્સિડન્ટ થયો. 39ના જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી એમની રિકવરી ચાલી અને ત્યાર પછીથી આ ગ્રંથનું ફેરફાર કરીને, રિવાઇઝ કરીને એને પબ્લિશ કરવાની વાત હાથમાં લીધી.
ઘણા બધા પ્રકરણો એમણે ફરી લખ્યા છે, ઘણા બધા પ્રકરણોની અંદર એમણે ઉમેરો કર્યો છે. એ બધું કર્યા પછીથી આ જે મહાગ્રંથ એક પુસ્તકની અંદર, એક વોલ્યુમની અંદર એ 1000 પાન ઉપરનો પુસ્તક છે. અને તે વખતે 3 વોલ્યુમની અંદર 3 પુસ્તકોમાં બહાર પડ્યું હતું. જ્યારે શ્રી અરવિંદને આ પુસ્તક પહેલું એમણે જોયું, કારણ કે બધાને આ પુસ્તક લેવાનું મન હતું, એટલે બધા શ્રી અરવિંદના હસ્તાક્ષર માટે એમને મોકલતા હતા. ત્યારે એમની રૂમમાં મોટા ચોપડાના ચોપડા લાઈફ ડિવાઇનના મોકલતા, ત્યારે પોતે કહેતા કે આ તો મોટો એલિફન્ટ થઈ ગયો છે. આ રીતે 1939, 40, 41ના અરસામાં એક ગ્રંથ કરીને આ ગ્રંથનું પુનઃ પબ્લિકેશન થયું. આ પુસ્તકની અંદર 56 પ્રકરણો છે અને 2 ભાગની અંદર એને વહેંચી નાખવામાં આવ્યું છે. 28-28ના 2 પ્રકરણો, 28-28ના 2 વોલ્યુમ્સ. પહેલા ગ્રંથમાં 28 પ્રકરણો છે, બીજા ગ્રંથમાં 28 પ્રકરણો છે. પણ બીજા ગ્રંથનું કદ પહેલા ગ્રંથ કરતાં 3 ગણું છે. પહેલો ગ્રંથ છે તે 250 પાનની અંદર છે, જ્યારે બીજો ગ્રંથ છે તે 750 પાનની અંદર છે. એ બીજા ગ્રંથની અંદર પણ એના 2 વિભાગ પાડવામાં આવ્યા છે, 14 પ્રકરણના 2 ભાગ. એમાં જે પ્રથમ 14 પ્રકરણ છે એ લગભગ 250 પાન જેવું છે આશરે, જ્યારે બીજો છેલ્લો ભાગ જે છે એ લગભગ 450-500 પાનની હદ વટાવી જાય છે. એટલે ટોટલી બધાની સરવાળો કરીએ તો લગભગ 1000 પાન એમણે આની અંદર લખ્યા છે. એનું સ્ટ્રક્ચર આ રીતે કહ્યું તે પ્રમાણે 3 ભાગની અંદર વહેંચી કરવામાં આવ્યું છે. પહેલા 28 પ્રકરણો છે. એ 28 પ્રકરણોની અંદર પણ આપણે દેખીતી રીતે 2 ભાગ પાડી શકીએ. કોઈ પણ પુસ્તક જ્યારે કોઈ લખે ત્યારે એની અંદર કોઈ ઇન્ટ્રોડક્શન જેવું હોય. હવે એ શ્રી અરવિંદે કંઈ ફોર્મલ પ્રિફેસ લખી નથી, પણ જે વિષય વસ્તુની અંદર આપણને પરિચય એની અંદર પ્રવેશ કરાવવા માંગે છે અને જે વસ્તુનું વિસ્તારપૂર્વક આપણને વર્ણન કરવા માંગે છે, એના શરૂઆતની તૈયારી રૂપે એ વિષયની અંદર આપણો પ્રવેશ થાય એટલા માટે શરૂઆતના, જેને આપણે કહીએ કે ઇન્ટ્રોડક્શન, પ્રવેશ કરવા માટે 8 પ્રકરણો એમને લખ્યા છે. અને એ 8 પ્રકરણો પછીથી ભૂતકાળની આપણી જે આધ્યાત્મિક વારસો છે, આપણી પાસે વેદ, ઉપનિષદ અને ગીતા છે, એમાંથી જે આપણને મળી શકે એમ હોય તે વસ્તુઓને એ પોતાની રીતે એને ફરીથી નિરૂપણ કરે છે. અને એ જે પ્રકરણો છે એ પહેલા 8 પ્રકરણો જોઈએ અને પછીના 20 પ્રકરણો આપણે આ રીતે જોઈ શકીએ. પણ એમને તો આ પુસ્તક સાવિત્રી અને લાઈફ ડિવાઇનની અંદર 2 ભેદ છે. એક ભેદ છે અને તે ભેદ એ છે કે સાવિત્રી એ આપણા અંતરાત્માને માટે લખાયું છે. એમાં લોજિકલ આર્ગ્યુમેન્ટ નથી, એમાં મંત્ર શક્તિ છે. અને મંત્ર શક્તિનો અર્થ આપણે સમજીએ છીએ કે મંત્ર શક્તિ એ આપણા આત્માને જાગૃત કરે છે. ઇટ એડ્રેસીસ અવર સોલ રાધર દેન અવર માઇન્ડ. પણ એ બધા એને ફોલો નહીં કરી શકે. એટલે એક ફિલોસોફિકલ સ્ટ્રક્ચર તરીકે, એક તત્વજ્ઞાનના આર્કિટેક્ચર તરીકે એમણે આ પુસ્તક આપણને આપ્યું છે કે જેની અંદર એમની સર્વ આધ્યાત્મિક અનુભૂતિઓ ભૂતકાળના અનુસંધાનની અંદર, ભૂતકાળનો જે આપણો વારસો છે એ વારસાના અનુસંધાનની અંદર એને નવીન શબ્દોમાં, નવા યુગને અનુરૂપ એને કેવી રીતે શબ્દદેહ આપી શકાય અને
માણસને સમજવાની જરૂર હોય છે, તો એ માણસના મનને સમજાવવા માટે જે ભાષાની જરૂર પડે એ ભાષાની જરૂર એમણે અહીંયા વાપરી છે. સો સાવિત્રી ઇઝ એડ્રેસ્ડ ટુ અવર સોલ, લાઈફ ડિવાઇન ઇઝ એડ્રેસ્ડ ટુ અવર માઇન્ડ. પછીના જે 14 પ્રકરણના 2 વિભાગો છે, એ વિભાગની અંદર ફિલોસોફિકલ સ્ટ્રક્ચર એક ઊભું કરવાનું છે. ફિલોસોફી શબ્દ હું અત્યારે વાપરું છું. આઈ વિલ ઇલ્યુસિડેટ વોટ આઈ મીન બાય ધીસ ફિલોસોફી. એટલે એની અંદર ભૂતકાળનો તત્વજ્ઞાનનો જે વારસો છે એ વારસાના પરિપ્રેક્ષ્યની અંદર આ જે એક નૂતન ફિલોસોફી, નૂતન તત્વદર્શન આપણને જે આપે છે એની સાથે એક સંવાદિતા ઊભી કરવાની જરૂર રહે છે. નહીંતર પછીથી ઇટ ઇઝ એ ન્યૂ ક્રિએશન, પછી એનું કોઈ સાતત્ય રહેતું નથી. એટલે ભૂતકાળના તત્વદર્શનની સાથે આ તત્વદર્શનને એક સામંજસ્ય, એક હાર્મની આપવાની જરૂર રહે છે. અને એની અંદર જે કેટલાક ક્લિષ્ટતા હોય જૂની ફિલોસોફીની અંદર, એ ક્લિષ્ટતાઓનું નિવારણ કરી એને એક સરળ રૂપની અંદર નૂતન આધ્યાત્મિકતાની અંદર એને પરિણત કરી શકાય એ પ્રયત્ન એમણે બીજા 14 પ્રકરણની અંદર કર્યો છે. આપણા ટ્રેડિશનલ શબ્દોની અંદર કહીએ તો હંમેશા પોતાની વસ્તુનું નિરૂપણ કરવામાં આવે અને પછી આપણા વેદાંતના ગ્રંથોની અંદર આવી પરિપાટી હોય છે કે બીજા વાદોનું ખંડન કરવામાં આવે. પણ શ્રી અરવિંદે કોઈ વાદોનું ખંડન નથી કર્યું, લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી. પણ એ જે તે ફિલોસોફીની અંદર, જે તે તત્વદર્શનોની અંદર શું ઉણપો રહી ગઈ છે અને એને આ નૂતન ફિલોસોફીની સાથે કેવી રીતે એનું હાર્મની કરી શકાય, એના જે ઉત્કૃષ્ટ તત્વો છે એ તત્વોને લઈ અને એને કેવી રીતે વિશાળ બનાવી શકાય એ વસ્તુનું નિરૂપણ એમણે બીજા 14 પ્રકરણોની અંદર કર્યું છે. અને ત્યાર પછીથી પાછલા 14 પ્રકરણોમાં કેટલાક સામાન્ય વિષયો જે ભારત દેશને માટે બહુ જ સર્વસામાન્ય છે. આપણે માટે પુનર્જન્મ એ કોઈ ફિલોસોફીની જરૂર નથી રહેતી. આપણે પુનર્જન્મ માનીએ છીએ. પણ પશ્ચિમના જગતની અંદર પુનર્જન્મને માટે તો ઘણા બધા વાદ વિવાદો છે. એટલે એ પુનર્જન્મની જે તત્વદર્શન છે એને પણ એક લોજિકલ ફોર્મની અંદર મન સમજી શકે એ મૂકવાની જરૂર રહે છે. અને ત્યાર પછીથી એની આખી એ ફિલોસોફિકલ સ્ટ્રક્ચર, આર્કિટેક્ચર જેને આપણે કહીએ, એ આર્કિટેક્ચરનું સમારોપણ એટલે સમાહાર, ઉપસંહાર એમણે છેલ્લા 6 પ્રકરણોની અંદર કરેલો છે. એટલે આ રીતે એમનું લાઈફ ડિવાઇનનું આ સ્ટ્રક્ચર છે. એની જેને આપણે કે રૂપરેખા કહીએ કે એની આઉટલાઈન કહીએ તે આ પ્રકારે છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે આ પ્રકારની શૈલીઓને શા માટે વાપરી? આટલું બધું લાંબુ લખ્યું લાઈફ ડિવાઇન માટે. એવું કહેવાય છે કે તમને ઊંઘ ના આવતી હોય તો લાઈફ ડિવાઇન લઈને બેસવું એટલે ઊંઘ આવી જશે. તો આટલું બધું લાંબુ લખવાની શું જરૂર? અંગ્રેજી ભાષાની અંદર સાવિત્રી અને લાઈફ ડિવાઇન બંનેની અંદર અંગ્રેજી ભાષાની અંદર જે લાંબામાં લાંબા વાક્યો કહીએ એવું બીજા નંબરનું લાંબામાં લાંબુ વાક્ય સાવિત્રી અને લાઈફ ડિવાઇનમાં છે. તો આવું લખવાનું શું કારણ? શ્રીઅરવિંદે પોતે લખ્યું છે, હું એમના શબ્દોની અંદર વાત કરું છું. શબ્દો તમે જો પણ એમનો ભાવ કે there are 2 ways of representing a philosophy. પુરાતન કાળની અંદર સૂત્ર ભાષાની અંદર એ વર્ણવવામાં આવતું હતું. પતંજલિના યોગ સૂત્રો, વેદાંતના સૂત્રો, આ બધા સૂત્રાત્મક ભાષાની અંદર મૂકવામાં આવતા હતા. અને એમાં એક અક્ષર કે એક માત્રા પણ વધારાની ન હોય એ જોવામાં આવતું. પણ એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે ભાષ્યો વગર સમજી જ ના શકાય. વ્યાકરણ જગતની એક અજાયબી
સંસ્કૃત વ્યાકરણ પાણીનું એ જગતની એક અજાયબી કહેવાય. 4000 સૂત્રોની અંદર એક એવું અદ્ભુત વ્યાકરણ આપણે રચી આપ્યું છે. પણ એને જો પેલા એના વગર જો વાંચીએ ભાષ્ય વગર તો એ આપણે સમજી શકાય નહીં. અને વિવેકાનંદે લખ્યું છે કે વૃદ્ધિરાજય, જે એનું પહેલું સૂત્ર, એ વૃદ્ધિરાજય સમજતા મને એટલી બધી માથાકૂટ પડી હતી કે હું એને સમજી શકતો જ નહોતો. હવે જયારે એનું ભાષ્ય રચવામાં આવ્યું ત્યારે ભાષ્ય પણ એટલું દુર્બોધ બની ગયું છે કે ત્યાર પછી એને જુદી રીતે એનું સ્ટ્રક્ચર કરવામાં આવ્યું વગેરે વગેરે. આપણે એની ડિટેલમાં નથી જતા. કહેવાનો ભાવાર્થ એ છે કે આ સૂત્રાત્મક ભાષાની અંદર લખેલું સાહિત્ય એ સામાન્ય જનસમાજને માટે દુર્બોધ બની રહે છે અને એને ભાષ્ય વગર સમજી શકાતું નથી. અને ભાષ્યમાં બધી શું પરિસ્થિતિ થાય છે કે જેને જે સમજાય તે લખે. ખરી રીતે બ્રહ્મસૂત્રોનો અર્થ જ એ છે. બ્રહ્મસૂત્રોનો તમે કાળ જુઓ તો બ્રહ્મસૂત્રોની જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણય કયા પ્રકારનો છે? તો કે આ ઉપનિષદો અને શ્રુતિ અને સ્મૃતિની અંદર શેનું વર્ણન કરવામાં આવ્યું છે એ સિદ્ધાંતોની અંદર જે ક્લિષ્ટતા હતી એ ક્લિષ્ટતાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કે ઉપનિષદો આ કહેવા માંગે છે, કે શ્રુતિ અને સ્મૃતિ આ કહેવા માંગે છે. તો જે વસ્તુ સમજાવવા માટે લખી છે એ જ પણ જો એટલી જ ક્લિષ્ટતા હોય તો એ બ્રહ્મસૂત્રોમાંથી શંકરાચાર્ય ભાષ્ય કર્યું, બધા અનેક આચાર્યોએ ભાષ્ય કર્યું અને પોતપોતાના સિદ્ધાંતો રજૂ કર્યા. વિવિધતાની દ્રષ્ટિએ બહુ સુંદર છે. પણ ડુ વી મીન ટુ સે કે ઉપનિષદના ઋષિઓને જે ભાષ્યકારો વર્ણવે છે એ જ અભિપ્રેત હતું? આર વી શ્યોર અબાઉટ ઇટ? કારણ કે એ લેવલ જુદું છે. ઉપનિષદોનું જે આખું સ્તર છે, ઉપનિષદોની ચેતના, જે ચેતનામાંથી ઉપનિષદો આવેલા છે એ ચેતના જુદા પ્રકારની છે. જે ચેતનાની અંદર ષડ ગ્રંથો, ષડ દર્શનો રચાયા એ ચેતના જુદી છે. અને ત્યાર પછીથી જે આચાર્યોએ જે ભાષ્યો લખ્યા એ ચેતના બીજી જુદા પ્રકારની છે. અને માણસ પોતે જે અભિવ્યક્ત કરે છે એ અભિવ્યક્તિની અંદર, એના સાહિત્યની અંદર એની ચેતના પ્રતિબિંબિત થાય છે. તો શ્રી અરવિંદે કહ્યું કે આ એક વાત છે, સૂત્રાત્મક રીતે લખી શકાય. અને એમણે સપ્તચતુષ્ટય નામનો એક ગ્રંથ, એક પુસ્તક લખ્યું છે. એ સપ્તચતુષ્ટયની અંદર પોતાની જે આખી ફિલોસોફી હતી, આખું જે સાહિત્ય, એમને જે અનુભૂતિઓ થતી હતી એ અનુભૂતિઓનું નિરૂપણ એમણે સપ્તચતુષ્ટયની અંદર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને તમે આર્કાઇવ્સમાંથી જે છેલ્લા બહાર પડેલા રેકોર્ડ્સ ઓન યોગ ના 2 પુસ્તકો છે, 2 વોલ્યુમ્સ છે, એ તમે વાંચો, આપણને કંઈ સમજણ નહીં પડે. પણ છતાંય, કારણ કે મિનિટના અનુભવો, મિનિટના સાક્ષાત્કારો એમણે અંદર રેકોર્ડ કરેલા છે. તો એ એક વાત છે. એમણે ઉપનિષદોની પરિભાષાની અંદર શ્રી અરવિંદો ઉપનિષદ નામનું ઉપનિષદ પણ લખેલું છે સંસ્કૃતમાં. અને એની અંદર જે મૂળ સિદ્ધાંત શ્રી અરવિંદનો છે એ સિદ્ધાંતનું નિરૂપણ પણ એ ઉપનિષદમાં કરેલું છે. પણ આ બધી વસ્તુઓ કર્યા પછીથી એમણે જોયું કે આ બધું એવું થશે કે 200 વર્ષ પછીથી બધા એના પર ભાષ્ય લખવા માંડી પડશે. અને ભાષ્ય લખશે એટલે જો હું કહેવા માંગુ છું એની જગ્યાએ કે બીજું જ આવશે. એટલે there is a concise style of writing and there is an exhaustive style of writing. શ્રી અરવિંદ પોતે કહે છે કે મેં આ એક્ઝોસ્ટિવ સ્ટાઇલનો ઉપયોગ કર્યો છે. જે કંઈ જરૂરનું છે કહેવાનું એ કશું જ બાકી નહીં રહી જવું જોઈએ. પરિસ્ફુટ રીતે એને કહેવું પડે. અને એ માટે એમણે આ પુસ્તકની રચના કરી છે. અને તેથી કરીને એ આટલું લાંબુ અથવા તો વિશાળ બન્યું છે. બીજો મુદ્દો, શ્રી અરવિંદના આખાએ આ સાહિત્યને અથવા તો આ જે લાઈફ ડિવાઇનનો ગ્રંથ છે એને આપણે એમની ફિલોસોફી કહીશું. ફિલોસોફી કહીશું તો આપણને પશ્ચિમની જે ફિલોસોફીઓ છે એનું આપણને સ્મરણ થશે. તો ઇઝ ઇટ ધ સેમ એઝ that which is represented in western world? તો કે ના, આ ફિલોસોફી એવી તો નથી. તો આપણે શું તત્વદર્શન કહીશું? હા, તત્વદર્શન કદાચ કહી શકીએ. પણ જ્યારે આપણે તત્વદર્શનની વાત કરીએ છીએ
ત્યારે પછી શું થાય છે કે ઉપનિષદોના આધાર ઉપર અને બ્રહ્મસૂત્રોના આધાર ઉપર જે ફિલોસોફી આપણને આચાર્યોએ આપી, ષટ દર્શનો આપ્યા, એ ષટ દર્શનો તમે જુઓ તો સાંખ્ય અને યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ બધાએ એકબીજાના સામસામે વિરુદ્ધના આખા મંતવ્યો છે. એટલે ષટ દર્શનોના કાળની અંદર પણ એ દર્શન છે, પણ એ એકાંગી દર્શન છે. લાઈફ ઇઝ ઇન્ટિગ્રલ. આધ્યાત્મિકતા એ ઇન્ટિગ્રલ વસ્તુ છે, એના કોઈ ભાગ પાડી શકાય નહીં. એના જુદા જુદા વ્યૂ પોઈન્ટ હોઈ શકે. હું એટલે સુધી કહીશ કે વિજ્ઞાન જેટલું સચોટ છે, જેટલું પ્રિસાઇઝ છે, એના કરતા પણ આધ્યાત્મિકતા વધારે પ્રિસાઇઝ છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, પણ એને મનની પરિભાષામાં, આપણી પાસે બીજી કોઈ ભાષા નથી, એટલે મનની પરિભાષામાં રજૂ કરવું પડે છે. અને મનની પરિભાષાની અંદર જ્યારે આપણે રજૂ કરીએ ત્યારે શું થાય? મન આમથી પણ જુએ ને આમથી પણ જુએ ને આમથી પણ જુએ, એટલે જુદા જુદા એંગલોથી જ્યારે જુએ ત્યારે જુદા જુદા દર્શનો એને દેખાય. એક હાથીને જેમ 5 જણા જુદી રીતે જુએ અને 5 દર્શનો ઉભા થાય, એવી વાત છે. તો શ્રી અરવિંદના આ સાહિત્યને, આ ગ્રંથને આપણે તત્વદર્શન કહેતા પણ થોડુંક ખચકાવવું પડશે. કારણ કે આપણે પોતે લખ્યું છે કે આઈ એમ નોટ એ ફિલોસોફર. હું કોઈ દિવસ તત્વજ્ઞાની હતો જ નહીં. જે લાઈફ ડિવાઇનમાં મેં ફિલોસોફી લખી છે, ઇટ ઇઝ અનધર ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. મેં મારા દૈનિક સાધનાની અંદર જે કંઈ મને અનુભૂતિઓ અને પ્રાપ્તિઓ થઈ, એને મેં એક લોજિકલ ફોર્મની અંદર અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આઈ એમ નોટ એટ ઓલ એ ફિલોસોફર. કદાચ કાંત એમને આપીએ વાંચવા માટે, તો કાંત એ પોતે વાંચી શકે કેમ, એ પણ એક સવાલ છે. His mind was not a logical mind in the sense of logic that we understand. He was a poet, he was a philosopher, he was a politician, but not, એનો અર્થ એવો નથી કે એમનું માઇન્ડ લોજિકલ નહોતું, એ સુપર લોજિકલ માઇન્ડ હતું. પણ જે રીતે આપણે વસ્તુઓને તપાસીએ છીએ, એના પ્રો એન્ડ કોન્સ, અને પછીથી આમ કરીને આમ કરીને, એ રીતે એમની પદ્ધતિ નહોતી. પણ જ્યારે આ ગ્રંથો લખાયા ત્યારે સાધનાની અંદર એટલા બધા આગળ વધી ગયા હતા. કઈ વડોદરાની અંદર એમને નિર્વાણનો અનુભવ થયો, ત્યાર પછી એમનું મન બિલકુલ શાંત થઈ ગયું, અને ત્યાર પછી એમણે આ 35 ગ્રંથો એ શાંતિમાંથી લખેલા છે. એ પોતે જાતે આ વાત કરે છે. તો એનો અર્થ એ થયો કે એમની જે ચેતના હતી, એ ચેતના આખી જુદા પ્રકારની હતી, અને એ ચેતનાની અભિવ્યક્તિ એમણે આ ગ્રંથોની અંદર કરી છે. તો એ ચેતના જે મનની ફિલોસોફિકલ, જેને આપણે લેંગ્વેજ કહીએ, દર્શનશાસ્ત્રની જે ભાષા છે, એ ભાષા પણ નથી. પણ જે આધ્યાત્મિક સાક્ષાત્કારો છે, એ આધ્યાત્મિક સાક્ષાત્કારોને મનની ભાષાની અંદર મૂકેલા છે. અને આપણી પાસે બીજી કોઈ ભાષા છે નહીં, એટલે એ ભાષા જ આપણે વાપરવી પડે. મનની ભાષા જ વાપરવી પડે, મનની ભાષાની અંદર મૂકવું પડે. ગીતા પણ મનની ભાષાની અંદર લખાયેલી છે. વેદને વાત કરીએ તો ઉપનિષદો અને ગીતા બંને વેદની, આપણે મનની ભાષાની અંદર લખાયેલા. તો એમણે એ આધ્યાત્મિક સાક્ષાત્કારોને મનની ભાષાની અંદર રજૂ કરીને મનની સમક્ષ આપણને સમક્ષ મૂક્યા છે. પણ એ છે મૂળની અંદર આધ્યાત્મ. એટલે આપણે એમને ફિલોસોફી નહીં કહી શકીએ, તત્વજ્ઞાન નહીં કહી શકીએ, આપણે એને તત્વદર્શન પણ નહીં કહી શકીએ. કદાચ આપણે થોડું ખચકાઈશું કે એને તત્વદર્શન કહેવાય, અને એટલા માટે આપણે એને અધ્યાત્મ દર્શન કહીશું. મેં કહ્યું ને, અધ્યાત્મ દર્શન, અધ્યાત્મ એ એક is much more precise than the physical laws of this matter. કારણ કે મેટરની બાબતની અંદર, જડ પદાર્થની બાબતની અંદર આપણી અનેક થિયરીઓ હોઈ શકે, ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ અને સો ઓન એન્ડ સો ફોર્થ. બટ જગત જે સિદ્ધાંતો ઉપર ચાલે છે, જગતનો જે સિદ્ધાંતો પર વિકાસ થયો છે, અને જગત જે સિદ્ધાંતો પર અત્યારે ચાલી રહ્યું છે, એની અંદર જો આપણને કોઈ વ્યવસ્થા દેખાતી હોય, તો એ વ્યવસ્થા શાનું પ્રતિબિંબ છે? એ અધ્યાત્મના સિદ્ધાંતનું પ્રતિબિંબ છે. અને જગત ચાલે છે એવું તો આપણે કહેવું પડશે. આપણે આપણી જે માનસિક સંસ્કૃતિ છે, એ માનસિક સંસ્કૃતિની અંદર ઘણી બધી સંકરતા ઊભી કરી છે.
પણ એ માનસિક સંકરતાને બાજુએ મૂકી દઈએ તો આપણે એવું કહેવું પડશે જગતની અંદર કોઈ નિયમ છે ને નિયમ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે, જગત વિકસી રહ્યું છે ને એ વ્યવસ્થિત રીતે વિકસી રહ્યું છે. તો આ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? એ અધ્યાત્મનો સિદ્ધાંત છે. એક કાર્યશીલ છે, કાર્યશીલ નહીં પણ પરિણામશીલ છે. તો જે પરિણામશીલ હોય અને જે વ્યવસ્થિત રૂપે ચાલતું હોય એ પછીથી કેવી રીતે એક ઓપિનિયન હોઈ શકે? ઓપિનિયન ડિફર થઈ શકે, આપણી જે જોવાની દ્રષ્ટિ છે એ ડિફર થઈ શકે, પણ એના મૂળભૂત હાર્દની અંદર, સારની અંદર અધ્યાત્મ દર્શન એ ઓપિનિયનનો વિષય ન હોઈ શકે. તમે તમારું ઓપિનિયન રાખી શકો છો એના વિશે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. દરેક માણસને પોતપોતાનું ઓપિનિયન રાખવાની છૂટ છે લોકશાહીની અંદર, પણ દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ એનો અર્થ એટલો જ થયો છે કે તમે એને હજુ પૂરેપૂરા અર્થની અંદર સમજ્યા નથી. તો શ્રી અરવિંદના દર્શનને આપણે અધ્યાત્મ દર્શન કહીશું. અને એ સિવાય બીજો કોઈ શબ્દ આપનામાંથી કોઈને ખ્યાલ આવતો હોય તો કહો, બાકી મને તો આ શબ્દ અધ્યાત્મ દર્શન એ વધારે સારું દેખાય છે અને એ શબ્દથી આપણે આ ફિલોસોફીને ઓળખીશું. બીજી વાત, આ સિદ્ધાંત જો આપણે આચાર્યોની પરંપરાની અંદર જઈએ તો આપણે આની સાથે લાઈફ ડિવાઇનની સાથે સિન્થેસિસ ઓફ યોગ પણ લખેલું છે, યોગ માર્ગોનો સમન્વય. અને એ યોગ માર્ગોના સમન્વયની અંદર એમણે પોતાના યોગની પણ વાત કરી છે અને પોતાના યોગને એમણે પોતે સ્વમુખે અને ઇન્ટિગ્રલ યોગ, પૂર્ણ યોગનું નામ આપ્યું છે. પોતાના યોગનું નામ એમણે પૂર્ણ યોગનું નામ આપ્યું છે, ઇન્ટિગ્રલ યોગ એવું નામ આપ્યું છે. તો આ આપણે એને અધ્યાત્મ દર્શન કહીએ તો એનું નામ આપણે આપી શકીએ? તો કે હા અને ના. આચાર્યોની પરંપરાની અંદર આપણને કેવલાદ્વૈતની વાત ખબર છે, આપણને વિશિષ્ટાદ્વૈતની વાત ખબર છે, આપણને દ્વૈત અને અદ્વૈત, દ્વૈતાદ્વૈતની વાત ખબર છે, આપણને દ્વૈત સિદ્ધાંત વિશે માહિતી છે, આપણને શુદ્ધાદ્વૈત વિશે માહિતી છે. આ બધા જ આચાર્યોએ આ આખી વાત કરી છે. તો એ પરંપરાની અંદર કાળની અંદર એ છેલ્લા આવ્યા છે. માટે આપણે કદાચ એને કહી શકીએ કે એ પૂર્ણ અદ્વૈતનો વાદ છે, પૂર્ણ અદ્વૈત છે. પૂર્ણ અદ્વૈતની જે મીમાંસા છે તે આપણે પછી કરીશું, પણ એક નામ આપવાની દ્રષ્ટિએ અને ઓળખવાની દ્રષ્ટિએ આપણે એને પૂર્ણ અદ્વૈત કહીશું. એ હાના અર્થની અંદર જવાબ છે. પણ બીજી જગ્યાએ જ્યારે આપણે આખું એ વિહંગાવલોકન કરીએ છીએ, શ્રી અરવિંદના સમગ્ર આધ્યાત્મિક દર્શનનું જ્યારે આપણે વિહંગાવલોકન કરીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે એ ઠીક છે, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈતના પરંપરાની અંદર આપણે પૂર્ણ અદ્વૈત કહીએ, પણ એ આ આખી એક ગેમટ આ આચાર્યોની છે, શત દર્શનોની છે, ઉપનિષદોની છે, એનાથી કંઈ ઘણા આગળ નીકળી જાય છે. It is overflowing all these philosophies, not only overflowing all these philosophies, but it is synthesizing all the philosophies in an integral manner. અને એટલે આપણે એમ કહીએ કે આને પૂર્ણ અદ્વૈત કહીશું તો કદાચ એ બહુ નાનું ડિસ્ક્રિપ્શન થશે. કેટલાક ફિલોસોફીના પ્રોફેસરોએ એમને આ સિદ્ધાંતને ઇન્ટિગ્રલ નોન ડ્યુઆલિઝમ કહ્યું છે. ઇન્ટિગ્રલ નોન ડ્યુઆલિઝમનો સંસ્કૃતમાં ભાષાંતર કરીએ તો પૂર્ણ યોગ એટલે પૂર્ણ અદ્વૈત થાય છે. ઇન્ટિગ્રલ નોન ડ્યુઆલિઝમ એટલે એ દ્રષ્ટિએ આપણે એને પૂર્ણ અદ્વૈત કહીએ, પણ જે પૂર્ણ અદ્વૈતની જે મીમાંસા છે એ મીમાંસા આ આચાર્યોની મીમાંસા, આચાર્યોની પરંપરાની અંદર ઉપનિષદ કાળ અને ષટ દર્શનોની આગળ એ ઘણી આગળ નીકળી જાય છે. અને એટલે આપણે એને પૂર્ણ અદ્વૈતનું નામ આપવા માટે લલચાઈએ, પણ છતાંય આપણે આપણી જાતને
રિસ્ટ્રિક્ટ કરવી પડે છે કે ભાઈ કદાચ એક નાનું શું નામ થઈ જશે. શ્રી અરવિંદે જે આખી વાત આપણને કરી છે એમના સાહિત્યની અંદર, સમગ્ર સાહિત્યની અંદર, એ એવી વાત છે કે ભારતીય પરંપરાની અંદર આપણને 3 પ્રસ્થાનો મળ્યા છે. હું શબ્દ વાપરું છું પ્રસ્થાન, બહુ સ્પષ્ટ રીતે વાપરું છું. આઈ એમ રેડી ટુ કન્ટેસ્ટ. પ્રસ્થાનોની જ્યારે વાત આપણે કરીએ ત્યારે પ્રસ્થાનત્રયી શબ્દ વેદાંતની અંદર વપરાય છે. અને પ્રસ્થાનત્રયની જ્યારે વાત આવે ત્યારે બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ગીતા આ પ્રસ્થાનત્રયી તરીકે વપરાય છે. અને જ્યારે ઉપનિષદો કહીએ ત્યારે એને શ્રુતિ કહેવામાં આવે છે. અને શ્રુતિ કહેવામાં આવે છે એટલે એને વેદોનો જ્ઞાનકાંડ છે એમ કહેવામાં આવી દીધું. અને જે બીજા જે 2 કાંડો છે, કર્મકાંડ અને ઉપાસના કાંડ અને આ જ્ઞાનકાંડ, એટલે ઉપનિષદો એ જ્ઞાનકાંડ છે વેદોનો. એટલે વેદ ઉપનિષદો એ બંનેને ભેગા કરી દીધા અને એને એક ઉપાસના કાંડ, જ્ઞાનકાંડ અને કર્મકાંડમાં મૂકી દીધું. અને વેદ જે ઓરિજિનલ વેદ હતા, ઋગ્વેદ, 4 વેદની અંદર ઋગ્વેદ એ અતિ પ્રાચીન છે, એ આપણે બધા જાણીએ છીએ. ત્યાર પછીથી બીજા ગ્રંથો આવેલા છે, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એટલે વેદની અંદર જો આપણે જઈએ તો ઋગ્વેદ એ આદિ ગ્રંથ છે. એ આદિ ગ્રંથ કર્મકાંડની અંદર વપરાય છે. માટે આપણે એને કહી દીધું કે સંહિતા મંત્રો છે ને સંહિતા મંત્રો એ કર્મકાંડના મંત્રો છે, કારણ કે આનો અર્થ આપણે સમજી શકતા નથી. એની અંદર કોઈ આધ્યાત્મિક મૂલ્ય રહેલું છે કે નહીં એ આપણને ખબર નથી પડતી. એટલે આપણે એને કર્મકાંડના ગ્રંથો કહી દીધા. જ્યારે ઉપનિષદો આપણે વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને એની અંદર ઉત્કૃષ્ટ દર્શન આપણને આપવામાં આવેલું છે અને આપણે જ્ઞાનકાંડ કહી દઈએ છીએ. ખરી વાત આવી નથી. વેદવાદરતા પાઠન અનિરસ્થિતિવાદિનઃ કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય પ્રતિમ ગતિ. ગીતાની અંદર આપણને આ વાત કરી છે. વેદોની નિંદા કરવામાં આવી છે. વેદોના કર્મકાંડની નિંદા કરવામાં આવી છે. પણ વેદોનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને કર્મયોગની અંદર લઈ લેવામાં આવ્યો છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ્ય પ્રજાપતિ અનેન પ્રસવિષ્યત્વમેષ ઉત્કૃષ્ટ કામદો વગેરે વગેરે વગેરે. એટલે એનો અર્થ એ થાય છે કે વેદની અંદર કોઈક આધ્યાત્મિક અર્થ રહેલો છે, પણ એ આધ્યાત્મિક અર્થ કાળક્રમે ભૂલાઈ ગયો હતો અને વેદના મંત્રોનો ઉપયોગ કર્મકાંડની અંદર થતો હતો. એટલે બ્રાહ્મણ ગ્રંથોની અંદર એની જ વાત કરવામાં આવી છે. અને પછીથી ઉપનિષદ કાળ આવ્યો ત્યારે ઉપનિષદની અંદર જે વેદની અંદર જે હતું તેને જ મનની ભાષાની અંદર ઉપનિષદ કાળમાં લખી દેવામાં આવ્યું. પણ ઉપનિષદોને સમજાવવા માટે બ્રહ્મસૂત્રનું ગઠન થયેલું છે. એટલે આચાર્યોએ વેદ સમજાતા નથી. વેદને કર્મકાંડની અંદર એનો પ્રયોગ થાય છે, એની આધ્યાત્મિક અર્થ ભૂલાઈ ગયો છે. માટે એ કોઈ સ્વતંત્ર સમન્વય છે એવું માનવાને બદલે અને કાળની અંદર બહુ પુરાણું છે. એટલે વેદ અને ઉપનિષદને 2 ભેગા કરીને કર્મકાંડ અને જ્ઞાનકાંડ કહી દીધું. અને ત્રીજી જે પ્રસ્થાનત્રયની જે પરંપરા છે એ પ્રસ્થાનત્રયની પરંપરા જાળવી રાખવા માટે બ્રહ્મસૂત્રની જગ્યાએ કરી. આપણા 3 મહાન સમન્વયો એ વેદ, ઉપનિષદ અને ગીતાના છે. વેદને આપણે એમ કહીએ છીએ કે વેદ એ આપણો આદિ ગ્રંથ છે, વેદ એ આપણા ધર્મ અને આધ્યાત્મિકતાનું મૂળ છે. અને પછી જયારે વેદની સંહિતાની વાત કરવામાં આવે છે ત્યારે આપણે એમ કહી દઈએ છીએ કે તો કર્મકાંડ છે. શ્રી અરવિંદે ઋગ્વેદ ઉપર સિક્રેટ ઓફ ધ વેદા એ પુસ્તક લખી અને જગતની એક મહાન ઉપકારકતા કરી છે. અને એ ગ્રંથની અંદર વેદનું જે આપણું જે ખ્યાલ છે, પરંપરાનો ખ્યાલ કે એ અપૌરુષેય છે, એ અપૌરુષેય જ્ઞાનને એમને પુરવાર કરી બતાવ્યું છે કે એની અંદર આધ્યાત્મિક અર્થો રહેલા છે. ઋષિ મુનિઓને જે અભિપ્રેત હતું એક ઇન્ટિગ્રલ દર્શન હતું, સમગ્ર દર્શન હતું. એ સમગ્ર દર્શન કોઈ બુદ્ધિની ભૂમિકા ઉપર નહોતું રચાયું, એ કોઈ ઇન્ટ્યુઇશનની આગળની ભૂમિકા ઉપર રચાયેલું હતું. અને એટલે એ લોકો મંત્ર દ્રષ્ટારહ અને મંત્ર શ્રોતારહ કહેવાતા હતા. That was formulated not at the mind level, it was formulated at the higher consciousness level. જેને શ્રી અરવિંદ અંતઃપ્રજ્ઞા, ઇન્ટ્યુઇશન જેને આપણે કહીએ છીએ,
એ ઇન્ટ્યુઇશનની ભૂમિકા ઉપર એને ઋષિઓ સાંભળતા હતા. ધેટ ઇઝ એ આદિ સ્ત્રોત છે આપણા ભારતનો. અને એની અંદર મંત્ર શક્તિ હતી, અને મંત્ર શક્તિ હોવાને કારણે આપણી સંસ્કૃતિ આજે હજારો વર્ષ પછી આજે જીવંત છે. એ પાયા ઉપર એ ઋષિમુનિઓએ આ આખી સંસ્કૃતિની રચના કરી છે. અને હજુ ભવિષ્યની અંદર શ્રી અરવિંદ લખે છે કે વિશ્વની પ્રજાઓની અંદર ભારતની પ્રજાને માટે એક સ્પષ્ટ સ્થાન મૂકી આપવામાં આવ્યું છે કે ભારત વિશ્વનો ગુરુ થવાને સર્જાઈ રહ્યું છે. એ શેના પાયા ઉપર? પણ એ એક સમગ્ર દર્શન છે. એ એક કોઈ સિદ્ધાંતવાદનું દર્શન નથી, કોઈ એક મનની ભૂમિકા ઉપર રચાયેલું નથી, પણ એક ઊંચી આધ્યાત્મિક ભૂમિકા ઉપર રચાયેલું દર્શન છે. એ વેદ દર્શન છે. વેદની અંદર જેને શ્રી અરવિંદ અતિમનસ કહે છે એની વાત કરવામાં આવી છે. એની આગળ આનંદમય જગતની વાત કરવામાં આવી છે. અને આનંદમય જગતની અંદર આપણે અમૃતત્વની પ્રાપ્તિ કરી શકીએ છીએ એ વાત કરવામાં આવી છે. શ્રી અરવિંદ આ યુગની અંદર એ અતિમનસ એ જ્ઞાનનો સિદ્ધાંત અને જ્ઞાનના સિદ્ધાંતની ઉપર રહેલો અમૃતત્વનો સિદ્ધાંત, એ અમૃતત્વના સિદ્ધાંતને ઋષિમુનિઓએ પ્રાપ્ત કર્યો હતો, વેદના ઋષિમુનિઓએ પ્રાપ્ત કર્યો હતો. એ આજે શ્રી અરવિંદ અહીંયા પૃથ્વી ઉપર ઉતારી લાવવાને માટે ઉદ્યત થયા છે અને એમણે એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને આટલા માટે જો આપણે એમને પૂર્ણ અદ્વૈતના સિદ્ધાંતની વાત કરીશું, એમને આચાર્યોની પરંપરાની અંદર એક છેલ્લે મૂકી દઈશું, તો કદાચ આપણે એમના સિદ્ધાંતને, એમના અધ્યાત્મ દર્શનને આપણે પૂરેપૂરું સમજ્યા નથી એવું કહી શકીશું. અને માટે હું કહું છું કે એને આધ્યાત્મનો પૂર્ણ અદ્વૈતવાદ કહીએ ત્યારે પણ એ કંઈક ઓછું પડે છે એના માટે, કારણ કે એ વેદની ઋચાઓમાં જાય છે. વેદની ઋચાઓમાં જઈને ત્યાંથી આખી વસ્તુ લઈ આવે છે અને એના પાયા ઉપર એ ઉપનિષદ અને ગીતાનું ભાષ્ય કરે છે. એના પ્રકાશની અંદર ગીતા અને ઉપનિષદનું ભાષ્ય કરે છે અને એના પ્રકાશની અંદર એ આપણને એમનો પોતાનો સિદ્ધાંત આપે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ વૈદિક સાયકલ એન્ડ ધીસ સાયકલ? વેદના સમયની અંદર જે વાત કરવામાં આવી હતી તે વખતે માનવ જાતિ હજુ એટલી વિકાસ પામેલી ન હતી. શ્રી અરવિંદ ચોખ્ખું કહે છે કે ધી precipitation of the Veda is a gain of the previous cycle, rapidly precipitated in a few people in this cycle. આપણે આપણી ભાષાની અંદર એનો અનુવાદ કરવો હોય એવું કહી શકીએ કે આગલા મન્વંતરમાંથી જે આધ્યાત્મિકતાની ઉપલબ્ધિ આપણને પ્રાપ્ત થયેલી હતી એ આ મન્વંતરની અંદર જે લઈ આવવામાં આવી અને થોડાક ઋષિમુનિઓને એ આપવામાં આવી એ વેદ છે. પણ એ વેદના આધાર ઉપર એના પર ઘણી બધી આગળની વાત ચાલી છે. ઉપનિષદો આવ્યા અને ગીતા આવીને ઘણા સંતો આવ્યા અને એમણે ભજનો ગયા અને બધી અનેક વસ્તુઓ આપણે કરી છે. આજે શ્રી અરવિંદ આપણને એક ચોથો સમન્વય આપે છે. વેદ ઉપનિષદો અને ગીતાનો સમન્વય એ વેદનો જે સમન્વય હતો એ વેદનો સમન્વય પાછલી સાયકલનો સમન્વય હતો. પાછલા મન્વંતરમાંથી ખેંચી લાવેલી સિલક હતી. એ સિલકને પ્રાપ્ત કર્યા પછીથી આપણે ઘણો વેપાર કર્યો છે આધ્યાત્મની અંદર. વેપાર એટલે હું સિલક શબ્દ વાપર્યો એટલે વેપાર, પણ આપણે ઘણું બધી પ્રગતિ કરી છે. અને એ પ્રગતિની અંદર જે વસ્તુ વૈદિક કાળની અંદર થોડાક ઋષિઓને પ્રાપ્ત હતી એ આજે ઘણા બધાને માટે ઉપલબ્ધ છે. વૈદિક કાળની અંદર કદાચ કૃષ્ણની વાત નથી કરવામાં આવી, પણ ગીતાની અંદર કૃષ્ણની વાત કરવામાં આવી છે. આજે છેલ્લા 200 વર્ષની અંદર ભારત દેશની અંદર 4 અવતારો થયા છે. જો તમે જીવનની અંદર આટલો પ્રશ્ન, આટલો જવાબ મેળવી શકો કે ભારત દેશની અંદર ગૌરાંગ મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, દક્ષિણની અંદર તિરુવન્નમલાઈની અંદર રમણ મહર્ષિ અને ઘણા બધા બીજા મહાપુરુષોને વર્ણવી શકીએ. એ ભારત દેશની અંદર આ લોકો જન્મ્યા અને પશ્ચિમની અંદર હિટલર અને મુસોલિની અને સ્ટાલિન, માઓ, ઈદી અમીન આ જ સમયની અંદર. કેમ? જવાબ શોધી કરો. તો શ્રી અરવિંદનું જે આખું તત્વદર્શન, તત્વજ્ઞાન
અધ્યાત્મ દર્શન છે એ વેદોની પરંપરાની અંદર આ વેદ ઉપનિષદ અને ગીતાના સમન્વયની અંદર એક ચોથો સમન્વય છે અને એ સમન્વય not only summarizing the gains of this cycle from the time of the Vedic Veda, but it also includes in itself the other philosophies of the world. એટલે વૈશ્વિક પરિમાણની અંદર એમનું આ એક સિન્થેસિસ, એક સમન્વય આપણની સમક્ષ અહીંયા આગળ આપણને પ્રસ્તુત થયેલો છે. હા, એના મૂળ, એનો સાર, એનો આત્મદેહ, એનો આત્મા એ આપણી પરંપરાની અંદર છે. વેદ ઉપનિષદ અને ગીતાની અંદર છે એનો આત્મા. પણ સાથે સાથે એમણે પશ્ચિમના તત્વદર્શનોને એમણે ઉલ્લેખ નથી કર્યો કે આ હું કેન્ટની વાત કરું છું, કે હું આ બર્કલીની વાત કરું છું, હું બલાની વાત કરું છું, પણ એક સૈદ્ધાંતિક રીતે એમણે મૂકી આપ્યું છે. અને તે દ્રષ્ટિએ આ એક સમન્વય, એક યુનિવર્સલ વૈશ્વિક પ્રકારનો સમન્વય છે એમ આપણે કહીએ તો એમાં કશું જ અતિશયોક્તિ નથી. અને તેથી જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે ઇંગ્લેન્ડની અંદર જે લંડન ટાઈમ્સ, એ લંડન ટાઈમ્સની જેમ આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રવિવારની પૂર્તિ આવે અને એ પૂર્તિની અંદર બધા પુસ્તકોનું રિવ્યૂ કરવામાં આવે, તેમ 42-43ની સાલમાં જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું ત્યાર પછીથી લંડન ટાઈમ્સ સપ્લિમેન્ટ, લિટરેરી સપ્લિમેન્ટ, એની અંદર આનો રિવ્યૂ કરવામાં આવ્યો. એ રિવ્યુકાર શું લખે છે? ઘણું નામ છે, મારી પાસે છે ઓરિજિનલ ઝેરોક્સ, એની અમારે નહીં જોવું, પણ એ લખે છે કે શ્રી અરવિંદો writes as if he is standing among the constellations, in the high sky with the constellations for his companions. જાણે એક નક્ષત્ર ગણોની વચ્ચે એક ચંદ્રમા ઉપર બેઠેલા હોય અને નક્ષત્ર ગણો એની આજુબાજુ ફરતા હોય, એ ઊંચાઈએથી શ્રી અરવિંદ લખે છે. Sri Aurobindo writes as if he is standing among the stars with constellations for his companions. આ ટાઈમ્સ લિટરેરી સપ્લિમેન્ટ જે લખ્યું છે તેની વાત કરું છું. એનાથી આગળ ફ્રાન્સિસ યંગ હસબન્ડ પણ એ બીજી વાત લખે છે કે તમે આવા પુસ્તકોને વાંચો, શ્રી અરવિંદના સાહિત્યને વાંચો, ત્યારે તમને ઘણું બધું પાછું મળે છે. એક લિટરેરી વાત મળે છે, એક તત્વદર્શન મળે છે, એક બીજી બધી ઘણી બધી વસ્તુઓ મળે છે, પણ એની સાથે સાથે જે એક નોટવર્ધી છે, જ્યાં આપણું લક્ષ્ય જવું જોઈએ, તે વાત એમ છે કે ઇટ ક્રિએટ્સ એ વાઇડ સર્કલ્સ ઓફ પીસ. તમે લાઈફ ડિવાઇન વાંચો, તમે સિન્થેસિસ ઓફ યોગ વાંચો, કે તમે સાવિત્રી વાંચો, કે તમે કોઈ પણ ગ્રંથ વાંચો, તો તમને શું અનુભૂતિ થાય છે? તમને અનુભૂતિ એ થાય છે કે તમારા મસ્તિષ્કની આજુબાજુ શાંતિના વર્તુળો સર્જાય છે. તમે એક જાણે શાંતિમાં પ્રવેશ કરતા હોય એવું તમને લાગે છે. તમે જોઈ શકો છો કે શ્રી અરવિંદ આ ક્યાંથી લખે છે. આ કોઈ બુદ્ધિમાંથી નથી લખતા, આ કોઈ મનમાંથી નથી લખતા. કોઈ હ્યુમન બીઈંગ કેનોટ રાઇટ ધીસ બુક ફ્રોમ હિઝ માઇન્ડ. આઈ ચેલેન્જ. એ કોઈ ઊંચી ચેતનામાંથી લખે છે અને એ ચેતના, જો આપણે મંત્ર શક્તિ વિશે માનતા હોઈએ તો એ મંત્ર શક્તિ આપણી અંદર શું કરે? આ પ્રકારના વાતાવરણ આપણી અંદર સર્જી આપે અને એ આ ગ્રંથની વિશિષ્ટતા છે. આપણે વાંચી શકીએ કે ન વાંચી શકીએ, કહેવાય છે ને, જો આપણે કરવું હોય તો બધું થાય, ના કરવું તો કશું જ ના થાય, એવી વાત છે. પણ આ જે ટાઈમ્સ લિટરેરી સપ્લિમેન્ટ વાળાએ જે લખ્યું તે હું તમને શબ્દશઃ અહીં મૂકી આપું છું કે વેન યુ રીડ શ્રી અરવિંદો, it creates around you a wide circles of peace. અને એ એની વિશિષ્ટતા છે. બીજું બધું ઘણું મળે છે. સાહિત્યની દ્રષ્ટિએ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ઘણા સૂત્રો આપણને એની અંદરથી મળી આવે છે, પણ સાથે સાથે આ વસ્તુ આપણને મળે છે. શ્રી અરવિંદે શેની વાત કરી? આ પુસ્તકનું શીર્ષક શું છે? લાઈફ ડિવાઇન. દિવ્ય જીવન સંઘના
આદિ આચાર્ય એમણે આવું જ પુસ્તક લખ્યું છે. એનું નામ છે ડિવાઇન લાઈફ, અને એના ઉપરથી ડિવાઇન લાઈફ સોસાયટી પણ બહુ પાછળથી લખ્યું છે. શ્રી અરવિંદે જ્યારે શરૂઆત કરી ત્યારે લાઈફ ડિવાઇનથી શરૂઆત કરી છે. નામ લાઈફ ડિવાઇન આપ્યું છે. કેમ? વોટ ઇઝ ઇન શોર્ટ એનો આપણે પ્રવેશ કરાવવો હોય તો કેવી રીતે કરાવી શકીએ? આ જે જીવન છે એને દિવ્ય બનાવી શકાય. જે જીવન છે એટલે કયું જીવન? એ પૃથ્વી પરનું જીવન. લાઈફ ઇઝ એટ ધ સેન્ટર. જે જીવન આપણે જીવી રહ્યા છીએ એ જીવનને આપણે દિવ્ય બનાવી શકીએ. ઇટ ઇઝ નોટ ડિવાઇન લાઈફ. ડિવાઇન લાઈફ એટલે જીવન એવું પણ હોઈ શકે બીજા સ્વર્ગોની અંદર કે વૈકુંઠની અંદર કે ગોલોકની અંદર કે જ્યાં આગળ આપણે દિવ્ય જીવન જીવી શકીએ. પણ કેન વી ડુ ધ સેમ થિંગ ઓન અર્થ? કરી શકાય? તો શેરિંગ કહે છે હા કરી શકાય. તો અત્યાર સુધી તો કોઈ આવી વાત નથી કરી. આચાર્યો, ઇવન આપણા આધ્યાત્મિક પુરુષ આચાર્યોની વાત બાજુ રહેવા દઈએ, પણ જેને આપણે કહીએ કે યોગીઓ, મોટા મોટા યોગીઓ, બાબાજીથી લઈને લાહિરી મહાશય ને બધા અનેક યોગીઓ છે આપણે ત્યાં. આપણી એની કોઈ ખોટ નથી. તમે એમને વાત કરો કે આને દિવ્ય બનાવી શકાય, જીવનને દિવ્ય બનાવી શકાય, તો કે ભાઈ વિચાર કરવો પડે. તમને આધ્યાત્મિક સાક્ષાત્કાર માનસિક ભૂમિકા ઉપર થઈ શકે, આત્માની ભૂમિકા ઉપર થઈ શકે, પણ એ સાક્ષાત્કારમાંથી તમે જ્યારે નીચે ઉતરીને કર્મની ભૂમિકા ઉપર આવો ત્યારે કર્મની સાથે આધ્યાત્મિકતાને જોડી શકો. ત્યાં આગળ પછીથી ગીતાને પરિભાષાની અંદર એમ કહેવું પડે કે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચ. આ લિમિટેશન નથી. મને લિમિટેશન દ્રષ્ટિ નથી જોતો. આ ગીતાની હું એટલા માટે કોટ નથી કરતો, પણ આ આધ્યાત્મિક હકીકત છે કે તમે બ્રહ્મન ચેતનાની અંદર રહી શકો છો, પણ એ બ્રહ્મન ચેતનામાં રહ્યા પછીથી એ ચેતનામાંથી તમે કાર્ય કરી શકો છો? તો કે ના, કોઈ તૈયાર નથી. પ્રશ્ન આ છે. પૃથ્વી ઉપર દિવ્ય જીવનને લાવવાને માટે પૃથ્વી પર તો આપણે કાર્ય કરવાનું છે, પૃથ્વી પર આપણે જીવન જીવવાનું છે. એ જીવન જીવવાની અંદર આપણે રોજબરોજના કાર્યો કરવાના છે, આપણી સંસ્થાઓની અંદર કાર્ય કરવાનું છે, આપણે આ બધી જગ્યાએ કાર્ય કરવાનું છે. એ કાર્યની અંદર દિવ્યતાની અભિવ્યક્તિ થઈ શકે? અત્યાર સુધી કોઈ હા નથી પાડી. વેદાંત એની હા નથી પાડતું. કોઈ યોગી આપણને એની હા નથી પાડતું. યોગીઓએ આ પ્રાણ અને શરીર એ બેને છોડી દીધા છે. પ્રાણ અને શરીરને છોડી દીધા છે અને મનની ભૂમિકાઓ પર આધ્યાત્મિક સાક્ષાત્કારો પ્રાપ્ત કર્યા છે. મોટી સિદ્ધિ છે, ઘણી મોટી સિદ્ધિ છે. બહુ થોડા કરી શકે છે. મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતદામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. બહુ મોટી સિદ્ધિ છે. પણ ભવિષ્યની અંદર આવનારી સિદ્ધિઓની એ શરૂઆત છે. શ્રી અરવિંદ એમ કહે છે કે ભવિષ્યની અંદર જે સિદ્ધિઓ આવી રહી છે એ સિદ્ધિઓની તો એ શરૂઆત છે. એ સિદ્ધિઓની અંદર આ શરૂઆત છે. પરમાત્માએ જગતનું સર્જન કર્યું. જગતનું સર્જન આ પૃથ્વીમાંથી ભાગી જવા માટે કર્યું. જગતમાંથી ભાગી જવા માટે કર્યું. કે આ પૃથ્વી ઉપર આપણે દિવ્ય જીવનની સ્થાપના ન કરી શકીએ માટે આપણે સ્વર્ગની કલ્પના કરવી પડે, ગોલોકની કલ્પના કરવી પડે, વૈકુંઠની કલ્પના કરવી પડે કે ત્યાં જ આપણે કૃષ્ણ સાથે સાહચર્ય અનુભવી શકીએ. અહીં ના કરી શકાય? અહીંયા રાસ ના રમી શકાય છે કૃષ્ણ સાથે? આપણે પણ કૃષ્ણ બનીએ, એ પણ કૃષ્ણ નહીં, કૃષ્ણ સાથેની રાસલીલા અહીં ના કરી શકાય? આપણે ગોલોકમાં જ જવું પડે? શ્રી અરવિંદ કહે છે હા એ બધું છે, એ કરી શકાય છે. 4 પ્રકારની મુક્તિ ત્યાં પ્રાપ્ત કરી શકાય છે. એ શક્ય છે, એ અશક્ય નથી. એ સાચી વસ્તુ છે, હકીકત છે. પણ તો પછીથી આ પૃથ્વીનું શું? આ પૃથ્વીનું સર્જન શું પરમાત્માએ, આ જગતનું સર્જન, આ ભૌતિક જગતનું સર્જન શું પરમાત્માએ અહીંથી ભાગી જવા માટે કર્યું? પ્રશ્ન આ છે. બીજી વાત,
આપણને એમ લાગે છે કે આ જગત તો અજ્ઞાનમય છે, આ જગત તો દુઃખમય છે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. ગીતાએ કહી દીધું અનિત્યમ અસુખમ લોકમ ઇમમ. આ જગત અનિત્ય છે ને અસુખ છે. આપણે માની લીધું જગત દુઃખમય છે, અજ્ઞાનમય છે, એમાં કોઈ શંકા નથી. પણ તો પછી એ દુઃખ અને અજ્ઞાન એ પરમાત્માની દ્રષ્ટિએ શું છે? આપણી દ્રષ્ટિએ નહીં. આપણી દ્રષ્ટિએ ભલે આપણે અજ્ઞાન કહીએ, આપણી દ્રષ્ટિએ ભલે એને અહંકાર કહીએ, આપણી દ્રષ્ટિએ ગમે તે કહીએ, પણ પરમાત્મા એને કઈ રીતે જુએ છે? જે ઉચ્ચતમ ચેતના છે, જે સચ્ચિદાનંદ છે, એ સચ્ચિદાનંદને કઈ દ્રષ્ટિએ જુએ છે એ આપણે જાણવું જોઈએ. નહીં કે આપણે જે ફિલોસોફીઝ ડેવલપ કરી છે તે. શેરવિન કહે છે કે એ વસ્તુ જાણવી જોઈએ કે પરમાત્માએ આ જગતનું સંકલ્પ શા માટે કર્યો? એકોહમ બહુશ્યામ. અને જો એકોહમ બહુશ્યામ કર્યું તો પોતે આનંદ ઘન ચિદઘન સદઘન છે. એ આનંદ ઘન ચિદઘન ને સદઘન ને જયારે પોતે બહુરૂપ થવાની વાત કરે છે ત્યારે પોતે સદઘન અને આનંદ ઘન ને ચિદઘન એ બહુરૂપ બને છે. તો એનો અર્થ એ થયો કે અહીં જગતની અંદર સદઘન ને ચિદઘન ને આનંદ ઘન અનેકતાની અંદર એ અભિવ્યક્ત થવા જોઈએ. આનંદાદની ખલવિમાણી પોતાની જાયંતી આનંદને જાતાની જીવનથી આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. આ આનંદમાંથી આ જગતની રચના થઈ છે. આનંદ એની પાછળ રહેલો છે, આનંદ એને ટકાવી રહ્યો છે, ને આનંદ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. તો એ શું આનંદ આપણે અંતરની અંદર જ અનુભવવાનો, આધ્યાત્મિક ભૂમિકા ઉપર જ અનુભવવાનો, આ પૃથ્વી ઉપર નહીં? તો એકોહમ બહુશ્યામની કલ્પના ક્યાં રહી શકી? એ આનંદની પ્રાપ્તિ અહીંયા બાહ્ય જીવનની અંદર આ જળ પદાર્થની અંદર પણ થવી જોઈએ. એ પરમાત્માનો હેતુ છે. એ પરમાત્માનો હેતુ આ જગતની જે રચના કરી છે એ રચનાની પાછળ પરમાત્માનો આ સંકલ્પ છે. અને એ સંકલ્પ જ્યાં સુધી આપણે પૂરેપૂરો સમજ્યા નથી, એની સાથે આપણો સહયોગ કર્યો નથી, ત્યાં સુધી આપણી અંદર એ અપૂર્ણતા રહેવાની છે. પણ જ્યારે આપણે એ પરમાત્માના એ પરમ સંકલ્પની સાથે સહયોગ કરીએ, એની સાથે આપણે આપણી જાતને જોડી દઈએ, ત્યારે પછી દિવ્ય જીવનની જે આખી વાત છે એનું રહસ્ય છે તે આપણી સમક્ષ ખુલ્લું થાય છે. તો જે મૂળ પ્રશ્ન છે તે આ છે કે દિવ્ય જીવનની કલ્પના થઈ શકે? તો કે હા, થઈ શકે. મારો અનુભવ છે. શેરવિન કહે છે મારો અનુભવ છે. દિવ્ય જીવન અહીં આ પૃથ્વી ઉપર પ્રાપ્ત કરી શકાય છે. તો આ અજ્ઞાન, આ દુઃખ, આ બધું શું છે? આપણે નિર્વાણની વાત કરીએ છીએ. જગત અજ્ઞાનમય છે, જગત દુઃખમય છે, અહંકારમય છે, માટે એમાંથી નાસી જવું, મોક્ષ પ્રાપ્ત કરી લેવો. મોક્ષ પ્રાપ્ત કેમ કરવો? તો કે જગતની અંદર બહુ દુઃખ છે, જગત અજ્ઞાનમય છે, અને અજ્ઞાનમય છે એટલે આપણે આપણા દુઃખમાંથી નિર્વાણ મેળવી લેવું. બીજા બધા ભલે દુઃખી થતા, પૃથ્વી જો ભલે એવી રહેતી, કારણ કે પૃથ્વીનો કોઈ અર્થ છે નહીં, પૃથ્વીની અંદર દિવ્યતા લાવી શકાય નહીં. માટે આપણું એટલું કર્તવ્ય એવું છે કે કાંટા વડે કાંટાને કાઢી નાખવું, જતા રહે બધી વાત. આ શું છે? એ અહંકારનું આધ્યાત્મિક સ્વરૂપ છે. હું દુઃખી થઉં છું માટે મારે અહીંથી મુક્તિ મેળવવી છે. આ જગત અજ્ઞાનમય છે માટે એમાંથી મારે મુક્તિ મેળવવી છે. પરમાત્માને શું અભિપ્રાય છે એ આપણે નથી જાણવું. હું દુઃખી છું અને દુઃખમાંથી મુક્તિ મેળવવાનું એક જ સાધન છે પરમાત્માની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરવી. એ કરી લીધી. આ શરીરનું કોઈ મહત્વ નથી. શરીર તો અહીં નાશવંત છે, આ પ્રાણ આખું નાશવંત છે, માટે એ તો અહીં શરીર પડી જશે એટલે આખું જતું રહેશે. હું મુક્તિ પામી ગયો, હવે મારે જન્મ મરણના ફેરામાંથી ચડવાની એટલે આવવાની કોઈ જરૂર નથી, મને મુક્તિ મળી ગઈ. હરિના જન્મ તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે.
આપણને અહીંયા આગળ ભાગી જવા માટે મોકલ્યા છે પરમાત્માએ? સવાલ આ. આપણને અહીં પૃથ્વી ઉપર જે મોકલ્યા છે તે શેને માટે મોકલ્યા છે? અંતરાત્મા તો દિવ્ય છે જ. અમૃતસ્ય પુત્રાહ. આપણે અમૃતના પુત્રો છીએ, તો અમૃતના પુત્રો અહીંયા આગળ અજ્ઞાનમાં ઉતર્યા છે તે શેને માટે? કારણ કે અજ્ઞાનમાં ઉતરીને એણે પોતાની સ્વતંત્રતા કે અમૃતત્વ ખોઈ દીધું છે? ના, કેવી રીતે ખોઈ શકે? જે અંતરાત્મા છે, જે આત્મતત્વ છે, એ આનંદમય છે, એ અમૃતમય છે. એ પોતે જગતની અંદર અજ્ઞાનની અંદર ઉતરે તો એ પોતાનું આનંદ તત્વ કેવી રીતે ખોઈ લે છે? અમૃતત્વ કેવી રીતે ખોઈ લે છે? બાકી સમજાય નહીં એવું છે. તો પછી એ આત્મતત્વ નથી. જો આત્મતત્વ પોતે અજ્ઞાનની અંદર ઉતરી અને પોતાની અમૃતત્વ જે ખોઈ બેસતું હોય તો એ આત્મા ક્યાં રહ્યો પછી? એને આપણે મન જ સમજવું પડે. વાત એવી નથી. વાત એમ છે કે આ અજ્ઞાન અને અહંકારનું જે જગત છે એ જગત એક શરૂઆત છે. એ શરૂઆતની અંદર આપણને કંઈક કામ સોંપવામાં આવ્યું છે. અને એ કામ શું છે? તો કે આ અજ્ઞાન સામે ઝઘડવાનું. આ આઘાતો અને પ્રત્યાઘાતો સામે ઝઘડવાનું. કઈ શક્તિથી? આપણી આત્મશક્તિથી. અને આત્મશક્તિથી ઝઘડીને એના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો. અને વિજય પ્રાપ્ત કરીને આત્માના અમૃતત્વની સ્થાપના આ જીવનની અંદર કરવાની. એટલા માટે આપણને પૃથ્વી પર મોકલ્યા છે. પણ એ ભૂલી ગયા પેલા મચ્છેન્દ્રનાથની માફક. એ ભૂલી ગયા આપણને. એટલે આપણે મને દુઃખ છે, મને દુઃખ છે, મને દુઃખ છે, મને દુઃખ છે, હું અજ્ઞાનમાં છું, મને દુઃખ છે, મને હું અજ્ઞાનમાં છું, માટે સીધે સીધી વાત કે આપણે નિભાગી જઈએ એટલે પતી ગયું, મોક્ષ મળી ગયો. એવું નથી. ઈશોપનિષદ યાથાત અથ્યથોર્ધન વેદાત શાશ્વતીભ્ય સમાભ્ય એવી વાત કરે છે. એટલે જીવનની અંદર દિવ્યતા શક્ય છે, એ પ્રાપ્ત કરી શકાય છે. શ્રી અરવિંદ કહે છે કે હું એટલા માટે આવ્યો છું, મેં એ દિવ્યતા મારી અંદર પ્રાપ્ત કરી છે અને તમે બધા પણ પ્રાપ્ત કરી શકો છો. પણ એ મનને સમજાવવા માટે આ ગ્રંથ છે. હવે છેલ્લી વાત, બે વાત કરવાની છે. એક વાત કે આ પુસ્તક એમણે આ રીતે લખ્યું તે પહેલા ઈશોપનિષદ ઉપર એમણે ભાષ્યો લખ્યા છે. અને ઈશોપનિષદની અંદર આપણને 3 થી 4 ભાષ્યો મળે છે શ્રી અરવિંદના અંગ્રેજીમાં. પણ લાઈવ એમાં એક ભાષ્ય આપણને એવું મળે છે કે જ્યાં એવું લખે છે કે ઈશોપનિષદ એ કોમેન્ટ્રી ઓન ઈશોપનિષદ લાઈફ ડિવાઇન. એટલે ઈશોપનિષદનું જે ભાષ્ય લખ્યું છે એ ભાષ્યની અંદર એમણે દિવ્ય જીવનની કલ્પના કરી છે. એટલે આ દિવ્ય જીવનની કલ્પના કહો તો કે એમને તો આધ્યાત્મિક સાક્ષાત્કારોમાંથી મળેલું છે. પણ આધ્યાત્મિક સાક્ષાત્કારો એક ભૂમિકા ઉપર હોય છે. એને ભૌતિક ભૂમિકા ઉપરની ચકાસણી ને કન્ફર્મેશન કરવા માટે હી વોઝ અ સાયન્ટિસ્ટ. હી વોઝ નોટ લિવિંગ ઇન નેબ્યુલોસિટીઝ. એટલે આધ્યાત્મિક સાક્ષાત્કારોને પણ જો પૃથ્વી ઉપર લઈ જવા હોય તો પૃથ્વી ઉપરનું એને કોઈ અનુમતિ, એનું કોઈ સ્ટાન્ડર્ડ એને પ્રાપ્ત થવું જોઈએ. તો આપણા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાંથી એમણે જોયું કે આની કોઈ જગ્યાએ છે ખરું આનું? તો કે આ ઈશોપનિષદ છે. તો ઈશોપનિષદનું ભાષ્ય અને એમાંથી એમને આ દિવ્ય જીવન લખવાની કલ્પના એમાંથી પ્રાપ્ત થઈ છે. અને દિવ્ય જીવન ઉપર મેં 3 થી 4 એટલે કે ઈશોપનિષદ ઉપર 3 થી 4 ભાષ્યો લખાય છે. છેલ્લું જે ભાષ્ય છે એ ભાષ્ય એમણે 12મી સાલની જયારે આર્યમાસિક શરૂ પણ નહોતું કર્યું ત્યારે આ 2 થી 3 ભાષ્યો ઈશોપનિષદ ઉપર લખ્યા હતા અને એનું એક ટાઇટલ લાઈફ ડિવાઇન એવું આપેલું હતું. ત્યાર પછી જયારે આર્યમાસિકની શરૂઆત થઈ ત્યારથી પછી એમણે આ સિરીઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈશોપનિષદની શરૂઆત કરી. પણ એના મૂળ ઈશોપનિષદની અંદર છે. ઈશોપનિષદ વિશે શ્રી અરવિંદ કેટલીક વાતો કરે છે. હું એની આખી ચર્ચામાં નહીં જોઉં, પણ એક થોડુંક આનુષંગિક ની વાત કરી દઈએ કે
આચાર્યોને માટે આ ઈશોપનિષદનું ભાષ્ય બહુ મુશ્કેલ પડે છે. કારણ કે હિરણમયેન પાત્રેણ સત્યસ્ય વિહિત મુખમની વ્યાખ્યા કેવી રીતે કરવી? એ કોઈ દર્શન તત્વદર્શનની ભૂમિકા ઉપર છે જ નહીં કે અંધન તમ પ્રવિશંતિ એ અવિદ્યામુપાસતે તતો ભૂય એવ તે તમો યઉ વિદ્યાયામ રતઃ, કે જે અજ્ઞાનમાં છે તે અવિદ્યામાં છે તો અંધકારમાં છે જ, પણ જે વિદ્યામાં જાય છે તે એથી પણ વધારે અંધકારમાં જાય છે. આનું ક્યાંથી તમે આધ્યાત્મિક રીતે આનું શું અર્થઘટન કરી શકો? ફિલોસોફી જે અવેલેબલ છે એની અંદર તમે શું આનું અર્થઘટન કરી શકો? એટલે આચાર્યોને માટે આ બહુ અઘરું કામ હતું. અસંભૂતિ અને સંભૂતિ વગેરે વગેરે વગેરે. કદાચ વિશ્વના ઇતિહાસની અંદર ઉપનિષદ કાળ પછીથી પ્રથમ વખત શ્રી અરવિંદે આપણને ઈશોપનિષદનું સાચું ભાષ્ય આપ્યું છે. એમણે જે ટીકા કરી છે એની વાતમાં આપણે નહીં જઈએ. We don't want to go into that, કારણ કે એના માટે સમજાવવું બોલાવવું પડે. પણ ઈશોપનિષદનું ભાષ્ય, ઈશોપનિષદની અંદર જે વિરોધી વસ્તુઓનું સામંજસ્ય, એનું સમન્વય જે કરવામાં આવ્યો છે એ સમન્વય આ ગ્રંથના મૂળની અંદર છે એમ કહીએ તો એક દ્રષ્ટિએ સાચું ઠરે છે. કારણ કે એની જે આખી ફિલોસોફી છે એ ફિલોસોફી એ રીતે અહીંયા પણ એમણે ઘણી બધી વસ્તુઓનો વિરોધનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો. સમન્વય કર્યો છે, પ્રયત્ન કર્યો છે એવું નહીં, કારણ કે એ એમના અનુભૂતિમાંથી આવે છે. પશ્ચિમનું તત્વદર્શન અને ભારતનું તત્વદર્શન ઇવન આચાર્યોની અંદર પણ એ આધ્યાત્મિકતાના પાયા ઉપર રચાયેલું છે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે શ્રુતિમત તર્કો અનુસંધિયતામ. શ્રુતિને જે અનુકૂળ હોય, શ્રુતિની સંમતિમાં જે હોય એવો જ તર્ક વાપરવો જોઈએ. પણ તર્ક વાપરવાની વાત ત્યાં આવે છે, હી ઇઝ નોટ રાઇટિંગ ફ્રોમ અબાઉ. શ્રુતિમત તર્કો અનુસંધિયતામ. અહીંયા આગળ જે આપણને વાત છે એ ઉપનિષદ કાળ અને વૈદિક કાળ અને સાથે ગીતા, એ ત્રણેયનો સમન્વય અને અત્યારના જે વૈશ્વિક જે સમન્વયો છે એ વૈશ્વિક સમન્વયોનું આખું એ વસ્તુ આપણને નીકળી મળે છે. જેમ આગળ જઈશું તેમ આપણે વાત કરીશું. છેલ્લી વાત, આ ગ્રંથની અત્યારે પ્રસ્તુતતા શું? આ પ્રશ્ન થવો જોઈએ. આટલા બધા માણસોનું 7 દિવસ સુધી હું બોલ બોલ કરીશ, એમાંથી શું મેળવવાનું? એનો અર્થ શું? શ્રી અરવિંદે દિવ્ય જીવનની વાત કરી, એ દિવ્ય જીવન આપણામાં આવી જશે? ના, કોઈ સવાલ નથી. એ તો તપસથી આવે છે, સાધનાથી આવે છે. પણ આ વિશ્વની અંદર જો પ્રથમ વખત કોઈએ એવી વાત કહી હોય કે આ જગતની અંદર, આ જળ પદાર્થની અંદર દિવ્યતાનું અભિવ્યક્તિ થઈ શકે છે, તો આપણને એટલી ઉત્કંઠા તો થવી જોઈએ કે આવું શું છે. અને એ ઉત્કંઠાને નો જવાબ મેળવવા માટે આ ગ્રંથ આપણને ઉપયોગી થઈ પડે એમ છે. અને એટલા માટે આ કામ કરી રહ્યા છે. શ્રી અરવિંદે લખ્યું છે માટે કોઈ તો ભણવું પડે. અમારા MSc ના કે ME ના વિદ્યાર્થીઓ હોય એવું કહે કે આ આઇન્સ્ટાઈન એક થઈ ગયો અને આઇન્સ્ટાઈને થયો ને રિલેટિવિટીની વાત કરીએ એટલે અમારે ભણવી પડે છે. ના કર્યું હોત તો સારું થાય. કદાચ આપણને એવું પણ અનુભવ થાય કે જે રીતે આટલી મોટી મોટી વાતો કરી છે, આપણે ના ભણીએ તો એમનું કે આવા મોટા પુરુષ હતા, ના ભણીએ તો એ સારું ના કહેવાય. સારામાં સારો રસ્તો તો એવો હોય કે એને એક પેલા રેશમી કપડાની અંદર મૂકી અને પછી એની પૂજા કરીએ. આપણે એ જ કરીએ. તો આ એની જરૂરિયાત છે. બીજી જરૂરિયાત કે દિવ્ય જીવનની વાત શ્રી અરવિંદે કરી છે. એમણે એમ પણ કહ્યું છે કે એનો સાક્ષાત્કાર, એની પ્રાપ્તિ, એની ઉપલબ્ધિ મેં ને માતાજીએ કરી છે, માટે તમે કરી શકો છો. તો આપણને એમાંથી કઈ પ્રેરણા મળે? હા, આપણે એમ નથી કહેતા કે આ લાઈફ ડિવાઇન વાંચીશું કે આપણે 7 દિવસ આ કરીશું એટલે આપણે બધા દિવ્ય જીવન જીવતા થઈ જઈશું. એવો કોઈ આશય નથી.
નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મે દયાના બહુના શ્રુતેન યમય વૈશ વૃતે તેન લભ્ય. ઉપનિષદે બહુ સરસ રીતે કહેલું છે. પણ એને માટે સાધના કરવાનું મોટિવેશન મળશે, સાધના કરવાની કોઈ પ્રેરણા મળશે. શ્રી અરવિંદે કયા પ્રકારની સાધના કરી હતી એ પ્રકારે જાણવાનું કંઈક મોટિવેશન, કંઈક જાતની આપણી અંદર ઉત્કંઠા પ્રાપ્ત થશે, એનો કોઈ જવાબ મળશે. હા, હજુ આપણે 2-3 જન્મો લેવા પડે અને એની કોઈ ચિંતા નથી. 5-6 જન્મો લેવા પડે, પણ એ 5-6 જન્મો લીધા પછીથી પણ આપણે જો આવું કંઈક કરી શકીએ, કંઈક અડધે રસ્તે પણ જઈ શકીએ, કંઈક 10-15%, 25% પણ કરી શકીએ, તો આપણે માટે તો ઠીક છે, પણ આ જગતને માટે કેટલો મોટો લાભ હશે. તો એનો પાયો, એની પાયાની ઈંટ આપણે આપણી અંદર મૂકી શકીએ. તો જો આપણે મનની અંદર કોઈ સ્પષ્ટતા હશે તો આપણે સાધના કરવા માટે પ્રેરાઈશું. અને જો સાધના કરવા માટે પ્રેરાઈશું તો એ વિશ્વના કાર્યની અંદર, વિશ્વના મહાયજ્ઞની અંદર એક આહુતિ આપવાની શરૂઆત કરીશું. તો આ જન્મે નહીં તો આવતે જન્મે, આપણે પુનર્જન્મ તો માનીએ છીએ, એટલે આ જન્મે નહીં તો આવતે જન્મે કંઈક આગળ વધીશું. 3જા જન્મે વળી એથી પણ આગળ વધીશું. અને એમ કરતા કરતા આ પૃથ્વી ઉપર દિવ્ય જીવનની શરૂઆત કરવાનો, એને માટેની સાધના કરવાની શરૂઆત કરવાનું જે શ્રેય, પાયાની ઈંટ બનવાનું શ્રેય આપણને મળશે, એ એક મોટો આનંદ નથી? આથી વધારે કયો મોટો આનંદ હોય છે? એટલા માટે આવા ગ્રંથોના અનુશીલનનું એક જ્ઞાન યજ્ઞ અને યજ્ઞાનામ જ્ઞાન યજ્ઞોસ્મિ આ આયોજન આપણે કર્યું છે. હા, એવું બનશે કે ઘણી વખત ફિલોસોફીના એવા ડિસ્કશનમાં આપણે ઉતરી પડીશું કે કદાચ એ ડ્રાય પણ લાગે, શુષ્ક પણ લાગે, સમજાય નહીં એવું પણ બને, શક્ય છે. કારણ કે શ્રી અરવિંદ વૈશ્વિક પરિમાણમાંથી લખે છે, એટલે એવું પણ બને. પણ હું આશા રાખું છું કે આ બધા તે વખતે મને નવાવી લેશો, કારણ કે મારું કામ બહુ અઘરું છે. શ્રી અરવિંદને ચંદ્રમામાંથી નીચે પૃથ્વી ઉપર લઈ આવવાના છે. આપણે ચંદ્રમા પર જઈ શકીએ એ જુદી વાત છે, પણ ચંદ્રમાને અહીં લઈ આવવો એ અઘરી વાત છે. એ મારી લિમિટેશનની પણ બહારની વાત છે. પણ તે વખતે તમે બધા મને સહી લેશો, સાંખી લેશો, એવું હું આપની સર્વની પ્રાર્થના કરું છું. પણ મેં જેમ કહ્યું છે, આપણે એટલું પાછું તો બાંધી દઈએ આ જન્મની અંદર કે આવતે જન્મે જ્યારે કઈ શ્રી અરવિંદનું પુસ્તક આપણા હાથમાં આવે, આવતે જન્મે જ્યારે શ્રી અરવિંદનું પુસ્તક અહીં આપણા હાથમાં આવે ત્યારે આપણને એવું થાય કે આ કંઈક મેં કંઈક જોયું છે, કંઈક વાંચ્યું છે નહીં, પણ આવું કંઈક મેં સાંભળ્યું છે. ના, આવું કંઈક મને અંતરમાંથી સ્ફુરે છે. જો આટલું કરી શકીશું આ જન્મની અંદર તો આપણો બેરો પાર છે. તો આપણી સાધના આવતા જન્મની અંદર આગળ રહેશે, આગળ ચાલશે, અને આપણે આ વિશ્વના મહાયજ્ઞની અંદર એક આહુતિ આપવાનું શ્રેય પ્રાપ્ત કરી શકીશું. પરમાત્માને અહીંયા પૂર્ણ રૂપે આવિર્ભાવ પામવાને માટે પરમાત્માના સંકલ્પની અંદર કંઈક સહયોગ આપવાનો આપણે આનંદ લઈશું, અને એ જ આપણા જીવનનું કાર્ય છે. આપણે અહીંથી ભાગી જવાનું નથી. આજની આ વાત પૂરી કરી અને 2 મિનિટનું ધ્યાન કરીને આપણે આજે અહીંયા પૂરું કર્યું.